ધોરણ 8 સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 8 આપણે આટલે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુ કરતા બમણી છે. એટલે આ બાજુ એ રસ્તા તરફની બાજુ કરતા બમણી છે. ધારો કે રસ્તાની બાજુ 5 છે તો નદીની બાજુ કેટલી થશે? બમણી છે એટલે 2 ગણી. બોલો કેટલી થશે? ડબલ કેટલી થશે? હા બોલો 10 થશે. જો રસ્તાની બાજુ 100 હોય તો નદી તરફની બાજુ કેટલી થશે? આંગળી ઓછી બોલો 200 મીટર થશે. બરાબર. પણ આટલે આપણને ચોક્કસ આપેલી નથી એટલે આપણે શું કરીશું? ધારી લઈશું. આટલે શું આપેલું છે? તો નદી તરફ આ બાજુ આ રસ્તા તરફની બાજુની સમાંતર અને અંતરમાં બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ એટલે કે સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે આપણને? તો 10,500 મીટરનો 2 ઘાત અથવા તો ચોરસ મીટર પણ લખી શકો. બીજું શું આપેલું છે? સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. તો આ સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતરને આપણે શું કહીએ છીએ? ઊંચાઈ કહીએ છીએ. માટે લખી દેવાનું. એટલે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે કે ઊંચાઈ કહેવાશે. શું કહેવાશે? ઊંચાઈ h. કેટલી આપેલી છે? એ આપી છે 100 મીટર. મીટરમાં જ આપેલી છે એટલે આને ફેરવવાની જરૂર નથી. સરખો જ એકમ છે. બધાનું ધ્યાન આટલે. બરાબર. તો આપણે નદી તરફની બાજુની લંબાઈ શોધવાની છે. નદી તરફની બાજુની લંબાઈ શોધવાની છે. બરાબર. એ શોધવાની છે. તો આટલે આપણને શું આપેલું છે કે રસ્તા તરફની બાજુ ને નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુના સમાંતર અને અંતરમાં કેવી છે? બમણી છે. એટલે શું લખવાનું? આટલે રસ્તા તરફની બાજુ કરતા નદી તરફની બાજુ બમણી છે. નદી તરફની બાજુ શું થયું? નદી તરફની બાજુ બમણી છે. બરાબર. તો ધ્યાન આપજો દરેક જણ. હવે ધારો કે આપણે ધારી લઈએ છીએ. ધારો કે બીજા પેજ પર લખીએ તો ધારો કે રસ્તા તરફની બાજુ x છે. બાજુ જે પહેલી સમાંતર છે એટલે a બરાબર x છે. તો નદી તરફની બાજુ એના કરતા કેવી છે? બમણી છે. એટલે x છે તો 2x થશે. એટલે આટલે લખી દઈએ નદી તરફની બાજુ b બરાબર 2x છે. બરાબર. ચાલો હવે આપણે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળના આધારે આપણે શું કરીશું? દાખલો ગણીશું. બરાબર. ચાલો તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મૂકી દઈશું. સૂત્ર એટલે કે ખેતરનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈશું. આપણને ખેતરનું ક્ષેત્રફળ આપેલું છે. બરાબર. 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. જુઓ a અને b તમને આટલે દેખાય જ છે. દેખાય છે ને? ax અને b 2x. બરાબર. h આપણી પાસે આગળ છે. જુઓ h ઊંચાઈ, લંબ અંતર, સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર h. ઊંચાઈ કેટલી છે? 100 મીટર. અને ક્ષેત્રફળ આપેલું છે 10,500. તો આપણી પાસે બધું વસ્તુ હવે છે.
તો આપણે એના આધારે દાખલો કરી લઈએ. ચાલો, સમલંબ ચતુષ્કોણ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? 10,500 મીટરનો 2 ઘાત. બરાબર. ચાલો ધ્યાન આપો. 1/2 ગુણ્યા h કેટલા છે? તો 100 મીટર ગુણ્યા a કેટલા છે? તો a છે x અને x મીટર વત્તા b કેટલા છે? તો 2x મીટર. થઈ ગયું. ચાલો હવે આનો આપણે જે શોધવાનું છે તે હંમેશા મેં તમને કીધું છે ડાબી બાજુ લઈ જવાનું છે. એટલે ધ્યાન આપો દરેક જણ. બરાબર. તો ચાલો 1/2 ગુણ્યા 100 મીટર ગુણ્યા x વત્તા 2x. કેટલા x થશે એ પછી કરીએ. x વત્તા 2x લખી દઉં છું. બરાબર. મેં પલટાઈ દીધું. 10,500 મીટરનો 2 ઘાત. હવે આગળ તો જુઓ, x વત્તા 2x બધાને ખબર છે 3x થશે. બરાબર. તો 1/2 ગુણ્યા 100 મીટર ગુણ્યા 3x બરાબર 10,500 મીટરનો 2 ઘાત. બધાનું ધ્યાન આટલે. બરાબર. ચાલો હવે આપણે આટલે x શોધવાનો છે એટલે આ x ને સૂત્ર કરતા બનાવવું પડશે. એટલે આ 3x જેમના છે તેમ. 3x બરાબર કોણ છે? 10,500 મીટર નો 2 ઘાત એટલે મીટર ગુણ્યા મીટર છેદમાં. હવે આ 2 છે તે છેદમાં છે એટલે જમણી બાજુ જાય એટલે ક્યાં આવશે? અંશમાં. ને આ 100 મીટર ક્યાં આવશે? નીચે છેદમાં. અંશમાં છે એટલે 100 મીટર. તો એટલે શું કેન્સલ થશે? મીટર કેન્સલ. 2 શૂન્ય કેન્સલ. તો આટલે તમે જોઈ શકો છો 3x બરાબર 105 ગુણ્યા 2 કેટલા થાય કરી લઈએ. તો 105 ગુણ્યા 2. 5 2 વાર 10 વધી પડી 1. 0 2 વાર 0 વધી પડી 1 1 બેઠો 2 1 વાર 2. કેટલું આવ્યું? 210. પણ આટલે મીટર એટલું જ બચ્યું એટલે 3x બરાબર 210 મીટર આવ્યું. પરંતુ આપણે x બરાબર શોધવાનું છે તો આપણને રસ્તા તરફની બાજુની લંબાઈ મળશે. એટલે આપણે શોધીશું 3x બરાબર શું આવ્યું? 210. તો 3 ગુણ્યા x લખી શકીએ. 3 ગુણ્યા x બરાબર 210. આ 3 ક્યાં જશે? છેદમાં. માટે 210/3. હવે શૂન્યને આપણે ભૂલી જઈએ તો આપણને શું દેખાય છે? તો 21 દેખાય છે. 21 એ 3 ના ઘડિયામાં આવે. બોલો ક્યારે આવશે? બોલો આંગળી ઊંચી કરો. 21 ક્યારે આવશે? હા બોલો. બોલો તમે. 3 7 વાર 21. તો આ 210 ના ભાગ પડી ગયા. 3 7 વાર 21. તો આ શૂન્ય બાકી છે ને, તો આ શૂન્ય કોને આપવાનો? જેને કેન્સલ કરવાના છે તેને નહીં આપવાનો, એની બાજુની સંખ્યાને. તો એની બાજુનો અંક કયો છે? 7. એટલે 70 ને આપી દઈએ શૂન્ય. 7 ને આપી દઈએ એટલે 70 થઈ ગયા. તો આટલે તમે જુઓ 3 કેન્સલ. તો આપણને x મળી ગયું. x કેટલું મળ્યું? 70 મીટર. શું મળ્યું? 70 મીટર. બરાબર. ચાલો થઈ ગયું. x મળી ગયું આપણને. આ x શું છે ભાઈ? આ x છે. તમે જુઓ x શું છે તો બીજા પાના પર જોઈ લે, બીજા પેજ પર. તો x એ રસ્તા તરફની બાજુ છે એ બરાબર છે ને? દેખાય છે? આ એ બરાબર રસ્તા તરફની બાજુ એ બરાબર x છે. એટલે આપણને રસ્તા તરફની બાજુ મળી ગઈ. બરાબર. એટલે લખે રસ્તા તરફની બાજુનું માપ એ બરાબર 70 મીટર છે. હવે આપણે નદી તરફની બાજુ શોધવાની છે. તો નદી તરફની બાજુ આપણી પાસે છે. નદી તરફની બાજુ b બરાબર 2x. તમે આગળના પેજ પર જોઈ શકશો. b બરાબર કેટલા છે? 2x. તમે જુઓ બતાવું છું. આ દેખાય છે? b બરાબર x નદી તરફની બાજુ. બરાબર. તો હવે આગળ ચાલો તો ધ્યાન આપજો. હવે 2 ગુણ્યા x. તો x બરાબર કેટલા આવ્યા આપણી પાસે? એ
x બરાબર આપણી પાસે a એટલે x બરાબર લખવા પડશે a બરાબર x બરાબર 70 મીટર છે. આપણી પાસે x બરાબર 70 મીટર છે જ આટલે છે ને બરાબર. માટે x બરાબર 70 લખી દઈએ. માટે 2 ગુણ્યા 70 મીટર માટે આપણને 70 દુ 7 દુ 14 એટલે એક શૂન્ય પાછળ મૂકી દેવું એટલે 140 મીટર. તો એટલે b બરાબર મળી ગયું, નદી તરફની બાજુ મળી ગઈ આપણને એટલે લખી દઈએ નદી તરફની બાજુ નું માપ b બરાબર 2x બરાબર 140 મીટર મળે બરાબર. ચાલો